જય શ્રી કૃષ્ણ મિત્રો। ચોમાસાની શરૂઆત થતાં જ લીલી મકાઈ ખૂબ જ સરસ અને સસ્તી મળતી હોય છે। તો આજે આપણે લીલી મકાઈનો ઉપયોગ કરી અને એવી સરસ મજાની રેસિપી બનાવીશું જે લગભગ પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય। તો એના માટે અહીં મેં એક અમેરિકન મકાઈ લઈ લીધી છે। એને આપણે આવી રીતના દાણાને ચાકુથી જ અલગ કરી લઈશું। તમે એક એક દાણો પણ અલગ કરી શકો છો, પણ આપણે આને પીસવાનું જ છે એટલે હું આવી રીતના ચાકુથી કરી રહી છું, જેથી કામ જલ્દી થઈ જાય અને સરળતાથી થઈ જાય। તો અહીં આવી રીતના મેં આખી મકાઈના દાણા કાઢી લીધેલા છે। હવે આપણે એક મિક્સર જારની અંદર આ દાણા નાખી દઈએ। આની પહેલાં પણ મેં તમારી સાથે લીલી મકાઈનો ઉપયોગ કરી અને પુલાવ, પેટીસ, અનેક અવનવી વાનગીઓ શેર કરેલી છે, જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। હવે આની અંદર આપણે 1 મોટી ચમચી જેટલી લસણની કળીઓ નાખી દઈશું। જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને તીખાશ માટે 1 લીલું મરચું એડ કરી દઈએ। તીખાશ તમારે વધારે જોઈતી હોય તો તમે વધારે પણ નાખી શકો છો। અને હવે પાણી નાખ્યા વગર આને પીસી લઈએ। તો અહીં મેં આને પીસી લીધું છે। લીલી મકાઈમાં જ પાણી ઘણું હોય છે એટલે પાણી નાખવાની જરૂર નથી પડતી। દેખાવમાં કરકરું લાગતું હશે પણ એકદમ સરસ સ્મૂથ આની પેસ્ટ થઈ ગઈ છે। તો હવે આ પેસ્ટને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ। તો લગભગ 1 વાટકી જેટલી પેસ્ટ છે, તેની અંદર આપણે અડધી વાટકી જેટલું પાણી નાખી દઈશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી તેલ નાખી આ બધાને પહેલાં બરાબર મિક્સ કરી લઈએ। સહેજ આપણે આને ફેંટી લઈશું। અને હવે બાઇન્ડિંગ માટે આની અંદર આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે। તો અત્યારે મેં 1/2 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે, એનેથી સરસ બાઇન્ડિંગ આવી જશે। અને હવે આને બરાબર મિક્સ કરી અને થોડીક વાર ફેંટી લઈશું। ચણાના લોટની જરાય કણીઓ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। તો જો એકદમ સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે। આની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ, બહુ ઘટ્ટું પણ નહીં ને એકદમ પાતળું પણ નહીં। પાણી વધારે ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો હવે આને સાઈડમાં રાખી દઈએ અને આપણે એક કડાઈ લઈ લઈશું। કડાઈની અંદર અહીં મેં એક કાંઠો મૂકી દીધો છે, તેની અંદર આપણે ટમેટાં નાખી દઈએ। તો અત્યારે મેં 1.5 ટમેટું લીધેલું છે, સાથે 2 નાની ડુંગળીને આવી રીતના 4 ફાડામાં સુધારીને લઈ લીધી છે। અને હવે આની અંદર 1 ચમચી જેટલી લસણની કળી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 2 તીખા લીલા મરચાં અને અમુક ખડા મસાલા નાખી દઈશું, જેમાં મેં અહીં 3 લવિંગ, 2 એલચી, 7 થી 8 કાળા મરી, 1 એલચો, થોડાક તજના ટુકડા લીધા છે અને 1 તમાલપત્ર લઈ લીધું છે। આ બધા જ મસાલાને આપણે આની અંદર નાખી દઈએ અને તમાલપત્રને ટુકડામાં કાપી દઈશું। અને હવે આની અંદર આપણે પાણી એડ કરવાનું છે। તો લગભગ 1 ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે। અને હવે આની ઉપર એક ડીશ રાખી દઈએ। ડીશને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે અને તેની અંદર આપણે જે મકાઈવાળું બેટર બનાવ્યું હતું તે આની અંદર એડ કરી દઈએ। અને હવે આ કડાઈને આપણે ગેસ ઉપર મૂકી દઈશું। ગેસ ઉપર મૂક્યા પછી ફૂલ ફ્લેમ પર આપણે આને ઢાંકી અને 5 મિનિટ થવા દઈએ અને પાણી સરસ ઉકળી જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને 10 થી 15 મિનિટ થવા દઈશું। તો જો 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે ચેક કરી લઈએ। આ સરસ ચડી ગયું છે। તમને એવું લાગે કે હજી ચાકામાં ચોંટે છે, કાચા જેવું લાગે છે, તો તમે 5 મિનિટ વધારે રાખવા દઈ શકો છો। અને નીચે ચેક કરી લેવાનું કે પાણી બળી નથી ગયું ને। જો પાણી ઓછું થઈ ગયું તો થોડુંક પાણી પણ એડ કરી શકો છો। તો આને કાઢી અને ઠંડુ થવા દઈએ અને હવે આ કડાઈને આપણે નીચે લઈ લઈએ। નીચે લીધા પછી આનું પાણી છે તે આપણે ગાળી લઈશું। આ પાણીને આપણે ફેંકવાનું નથી, કેમ કે ખડા મસાલાના કારણે તે પાણી એકદમ સરસ સુગંધવાળું અને ફ્લેવરફુલ છે। આપણે એક તમાલપત્ર ખાલી કાઢી લઈએ અને બાકીની આ બધી સામગ્રી છે એ ખડા મસાલા સહિત જ આપણે મિક્સર જારની અંદર નાખી દઈએ અને હવે આને આપણે પીસી લઈશું। પહેલાં આપણે ટમેટાની છાલ કાઢી લઈએ, કેમ કે છાલ સરખી પીસાશે નહીં એટલે। અને હવે આ બધાને આપણે પીસી લઈએ। આમાં પણ પાણી એડ કરવાની જરૂર નહીં પડે। તો જો આને પણ મેં પીસી લીધું છે। બધા જ ખડા મસાલા એકદમ સરસ પીસાઈ જાય છે, જરાય પણ આખા નથી રહ્યા। તો હવે આપણે વઘાર કરીશું। તો એના માટે એ જ કડાઈ મેં અહીં લઈ લીધી છે, તેની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ અને 1 ચમચી બટર લઈ લઈશું। સાથે અડધી ચમચીથી થોડીક ઓછી હિંગ નાખી દઈશું અને અડધી ચમચી જીરું નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું। જીરું સરસ સંતળાઈ જાય ત્યાર પછી આની અંદર આપણે જે પેસ્ટ ગ્રાઇન્ડ કરીને રાખી હતી તે નાખી દઈએ। ગેસની ફ્લેમ આપણે અત્યારે મીડિયમ રાખવાની છે અને આને પણ બરાબર મિક્સ કરી
અને થોડીક વાર થવા દઈશું. આની અંદર આપણે બધું બાફીને જ લીધેલું છે, એટલે કંઈ વધારે કૂક કરવાની જરૂર નહીં પડે. હવે આપણે જે પાણી કાઢ્યું હતું એ બધું જ આની અંદર મિક્સરમાં નાખીને હલાવીને નાખી દઈશું. આ પાણી એકદમ સરસ ફ્લેવરફુલ હોય છે. હવે આને પણ બરાબર મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમને એક રિક્વેસ્ટ છે કે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય ને તો નીચે એક લાઇક જરૂરથી કરજો અને તમારા બધા ગ્રુપ્સમાં વિડીયોને શેર પણ જરૂરથી કરજો. હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું અને 1 ચમચી કિચન કિંગ મસાલો નાખી દઈશું. તમારી પાસે જો કિચન કિંગ મસાલો ન હોય તો એની બદલે તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે. બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે આને સ્લો ફ્લેમ પર થોડીક વાર માટે થવા દઈશું અને ત્યાં સુધી આપણે જે મકાઈનું પનીર બનાવ્યું છે એને કટ કરી લઈએ. આ ઠંડુ થાય પછી આને કટ કરવાનું. એકદમ સરસ સોફ્ટ બને છે. આની અંદર આપણે સોડા ઈનો કંઈ જ એડ નથી કર્યું, છતાં પણ એકદમ સરસ બને છે. હું તમને બતાવી દઉં. જો એકદમ સરસ સોફ્ટ બને છે અને ખાવાની પણ મજા આવે છે. અંદરથી પણ સરસ જાળીદાર છે. તો આ બધા જ ટુકડાને આપણે અલગ કરી લઈએ. તો અહીં આપણું આ મકાઈનું પનીર બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે ગ્રેવી ઉકળવા માટે રાખી હતી તે જોઈ લઈએ. ગ્રેવીમાં સરસ ઉપરથી તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે. એક વખત આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે આની અંદર 1 મોટી ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરી દઈશું, જેથી એકદમ સરસ ક્રીમી ટેસ્ટ અને ટેક્સચર આવશે. આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આ ગ્રેવીની અંદર આપણે ટમેટાં નાખેલા હોવાથી 1 નાની ચમચી જેટલી આપણે ખાંડ નાખી દઈશું. આનાથી સ્વીટ ટેસ્ટ નહીં આવે, પણ ટમેટાની ખટાશ બેલેન્સ થશે, જેના કારણે ગ્રેવીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. એટલે થોડીક ખાંડ જરૂરથી એડ કરવાની. ફરીવાર આને બરાબર મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને ઢાંકીને આને 1 મિનિટ માટે થવા દઈશું. જો 1 મિનિટ થઈ ગઈ છે અને હવે આની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું નાખી દઈએ. કેમ કે આપણે મલાઈ નાખી હતી એટલે તીખાશ ઓછી થઈ જાય છે અને કલર પણ થોડોક ડલ થઈ જાય છે, એટલે મેં આની અંદર 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર અડધાથી પોણા ગ્લાસ જેટલું નવશેકું પાણી નાખીશું. ઠંડુ પાણી એડ નહીં કરવાનું, નહીં તો ગ્રેવી ફીકી પડી જશે અને તમારે ગ્રેવીની કન્સિસ્ટન્સી જેટલી જોઈતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. અને ત્યારબાદ મકાઈનું જે આપણે પનીર બનાવ્યું હતું તે આની અંદર એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે સ્લો ફ્લેમ પર આને આપણે થોડીક વાર થવા દઈશું. તો જો થોડીક જ વારમાં ઉપરથી તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે. તો એકદમ સરસ ટેસ્ટી એવું આપણું લીલી મકાઈનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આવી રીતના તમે મકાઈનું શાક પહેલાં લગભગ ક્યારેય નહીં બનાવ્યું હોય. ઉપરથી થોડીક કોથમીર નાખી અને આને બરાબર મિક્સ કરી લઈશું. આ શાક તમે બપોરે અથવા તો રાત્રે ગમે ત્યારે બનાવી શકો છો અને મકાઈની પોતાની એક સ્વીટનેસ હોય છે, જેના કારણે શાક ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. તો ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ. તમે રોટલી, રોટલા, પરોઠા, ભાખરી, નાન ગમે એની સાથે સર્વ કરી શકો છો. મેં અહીં ઘઉંના લોટની નાન સાથે આને સર્વ કર્યું છે. તો આજની આ લીલી મકાઈની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ.